ઘાટકોપરમાં રહેતી દ્રષ્ટિ આજે પોતાના પગ પર ઊભી છે. તેનું કારણ છે તેની મમ્મી આશા ભટ્ટ. કારણ કે કુદરતી ખૂણના પડકાર સામે ઝઝૂમીને આશા ભટ્ટે જીવન દીકરીના નામ પર કરી દીધું અને તેને એક એડવોકેટ બનાવી હતી. વ્હીલચેર વગર ચાલી ના શકતી આ દ્રષ્ટિ આજે એક એવા મુકામ પર છે જ્યાં પહોંચતા લોકોના નાકે દમ આવી જાય છે. દ્રષ્ટિએ આવી પરિસ્થિતિમાં પણ એવો અભ્યાસ કર્યો જે કરતા કરતા લોકોના વર્ષોના વર્ષો લાગે. પરંતુ લાંબા પરિશ્રમ બાદ આજે દ્રષ્ટિને લોકો એડવોકેટ દ્રષ્ટિના નામે સંબોધન કરી રહ્યા છે. દ્રષ્ટિને નાનપણથી જ બીમારી હતી, પરંતુ અભ્યાસ પ્રત્યેની ધગશના કારણે તેણે આ પ્રતિભા હાંસલ કરી છે. દ્રષ્ટિ લગભગ 3-4 વર્ષની થઈ ત્યારે એને પ્લે ગ્રુપમાં ત્યાં ચિલ્ડ્રન્સ ઓર્થોપેડિકમાં લીધી અને એને પ્લે ગ્રુપ ચાલુ કર્યું. સાથે સાથે થેરાપી પણ હતી અને ત્યારે ત્યાંથી ટીચરોએ કીધું કે એનું આઈક્યુ લેવલ સારું છે, એકેડેમિકલી એ આગળ ભણી શકશે. એટલીસ્ટ અમે લોકો કહે છે કે એસએસસી સુધી તો જશે જ, એટલે તમે એને હવે એના ભણતર પર તમે વધારે ધ્યાન આપો. દ્રષ્ટિ 8 વર્ષની થઈ ત્યારે તેને બાંદ્રાની સ્પાઇસ્ટિક સ્કૂલમાં એડમિશન લીધું અને ત્યાં તે એસએસસી સુધી ભણી. દ્રષ્ટિનું સપનું હતું કે તે વકીલ બને, એટલે તેને ગવર્મેન્ટ લો કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં પણ તેને મુશ્કેલી આવી. પણ હું સીધી પ્રિન્સિપલ પાસે ગઈ અને પ્રિન્સિપલને મેં રિક્વેસ્ટ કરી કે આમ છે, માય ચાઇલ્ડ ઇઝ સ્પાસ્ટિક અને એ ગ્રાઉન્ડ ફ્લોર પર છે, લિફ્ટ તમારી બંધ છે, તો એ ઉપર આવી નહીં શકે તમારી પાસે, અને મને એડમિશન તો લેવું જ છે તમારી કોલેજમાં. પ્રિન્સિપલને લાગ્યું કે આ મને નહીં છોડે. એ પ્રિન્સિપલ પોતે નીચે આવ્યા અને નીચે એમણે દ્રષ્ટિનો ઇન્ટરવ્યૂ લીધો અને એમણે દ્રષ્ટિને પાસ કરી અને એને એડમિશન આપ્યું. હું મારા પોતાને એટલું ગર્વશાળી માનું છું કે મને આવા પેરેન્ટ્સ, આવા ટીચર્સ અને આવા મા બાપ અને આવા સ્ટાફ મળ્યા, જેને લીધે હું આગળ વધી શક્યા. દ્રષ્ટિને જ્યારે પરીક્ષાઓ આપવાની હતી ત્યારે તેના માટે સૌથી મોટું ડિફિકલ્ટ કામ હતું રાઇટરને શોધવું, જેના માટે આશા બહેને મુંબઈ યુનિવર્સિટી 6-7 ચક્કર લગાવ્યા. ત્યાર પછી તેમને રાઇટર મળ્યો. આવી તકલીફ બીજા બાળકોને પણ ન થાય તે માટે આશા બહેને હવે પોતે રાઇટરનું કામ કરી રહ્યા છે. સાથે જ બીજા બાળકોનું કૌશલ્ય નિખરે તે માટે આશા બહેને એક એનજીઓની પણ શરૂઆત કરી છે. કૃપા પંડ્યા, ATV ન્યૂઝ, મુંબઈ.